જોતો નથી. Hello everyone, my name is Ravi Chaudhary. My name is Prabhati. My name is Uttam Siddharth. My name is Naika Mayani. આજે અમારે આ પ્રોજેક્ટ ઇન્ટરનલ એવોલ્યુશન 2 માટે બનાવ્યું છે. અમારા પ્રોજેક્ટનો ટાઇટલ છે સ્પીડ એન્ડ ડાયરેક્શન કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ Arduino Nano અને અમારો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિક ટ્રેક્શન. આ પ્રોજેક્ટમાં આપણે જે કોમ્પોનન્ટ યુઝ કરે છે તેનો જોઈએ. આ છે Arduino Nano, આ છે મોટર ડ્રાઈવ, આ બે સ્વિચ છે, આ એક ઓન ઓફની સ્વિચ છે અને આ એક ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ છે અને આ 10 કેનો પોટેન્શિયોમીટર છે અને આ 9 વોલ્ટની બેટરી છે અને આ એક ડીસી મોટર છે. આ Arduino Nanoમાં આપણે કોડ અપલોડ કરેલો છે. આ Arduino Nano છે ને મોટર ડ્રાઈવને કમાન્ડ આપે છે અને આ મોટર ડ્રાઈવની મદદથી આપણે આ ડીસી મોટરના વોલ્ટેજને વધારી કે ઘટાડી કરી શકીએ છીએ અને સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ આપણે. હવે આપણે આનું વર્કિંગ જોઈ લઈએ. તો 9 વોલ્ટની બેટરીમાંથી જ્યારે આપણે સ્વિચ ઓન કરશું ત્યારે પાવર આર્ડિનોમાં અને મોટર ડ્રાઈવમાં જશે. જેમ જેમ આપણે આને વધારશું તેમ તેમ મોટરની સ્પીડ વધશે. આ એન્ટી ક્લોકવાઇઝ છે ને આ સ્વિચ ઓન આ બંધ કરશું ને સ્વિચ ઓન કરશું ત્યારે ડાયરેક્શન છે જે ચેન્જ થઈ જશે, તે ક્લોકવાઇઝ થઈ જાય. આ પ્રોજેક્ટનો યુઝ આપણે ટ્રેનમાં અથવા ઇલેક્ટ્રિક કારમાં કરી શકાય છે. આ સ્વિચ ઓન કરવાથી એને ડાયરેક્શન બદલાઈ જશે.